પહેલા પરિસ્થિતિ આવી બહુ ખરાબ હતી સ્કૂલની, એટલે બાળકો અનિયમિતતા વધારે હતી. એટલે એ ક્લિયર કરવા માટે પહેલાં સર્ચ કરવામાં આવ્યું કે સારું આ અનિયમિતતા કેમ, એટલે એમને કપડાની ને ચોપડાની ને એમ જરૂર પડે તો આ 8 ચોપડાનો સેટ લેવું. ક્ષત્રિય સમાજનું પછી આ દાન આજે ભાઈ છે એ સુરતના છે બિઝનેસમેન, એ બધી ટોટલી સ્કૂલનું બધું દાન બે જોડી યુનિફોર્મ એ બધું આલે ને પછી ગામમાંથી કોક આ પક્ષી ઘર આલે એ રીતના બધું. પછી આ પ્રવાસ કરાવે છોકરાને 4 દિવસનો 5 દિવસનો. હા આ બધું સાચું, પણ શિક્ષણ માટે દાન કોણ આપે? શિક્ષણ માટે આ શિક્ષણ માટે થયું છે ચોપડા ને ચોપડા તો બરાબર, એ શિક્ષણ માટેનું કોઈ દાન નથી. શ્રમદાન. હા શ્રમદાન, હા એ અમે આલીએ જ છીએ ને સાહેબ. શ્રમદાન કરવા તો ઉપર છીએ. બીજા પાસેથી કોઈ પાસે આ જો જે આ તમે શાળાનો સમય બાળકોને દરેક ગમે તે પાઠ ચાલતો હોય ને તો એમને દરેક કંઈક અવનવી પદ્ધતિથી કંઈક ભણાવવામાં આવે છે કે એમને રસ પડે કે આનું અનિયમિતતા વધારે હતી સાહેબ. ના 0 પીરિયડ નહીં, આ તો આ ચાલુ સ્કૂલની જ છે. હા ઓકે. સમયદાન આપો થોડુંક.